સુરતમાં ચૌટા બજાર ખાતે વેપારીઓ દ્વારા 26મી જાન્યુઆરીને લઈ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં 76મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સુરતમાં દરેક જ્ઞાતિ જાતિ ધર્મના લોકો વસવાટ કરે છે, ત્યારે સુરતના હાટ સમાન ગણાતા ચૌટા બજાર ખાતે આવેલા અંબાજી રોડ પર 76મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। નાના બાળકોએ અલગ અલગ વેશભૂષાઓ પણ ધારણ કરી હતી, જેમાં પોલીસ, વકીલ, સ્વાતંત્ર્ય સેનાની તેવી અલગ અલગ થીમો પર વેશભૂષા ધારણ કરી હતી। આયોજકો દ્વારા ચૌટા બજારની મુલાકાતે આવતા તમામ લોકોને ચોકલેટ અને લાડુનું વિતરણ કરી ભવ્ય ઉજવણી કરાઈ હતી। હું યા 30 વર્ષથી સુરતમાં રહું છું। ના 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીનો તહેવાર અમે લોકો અહીંયા ઉજવીએ છીએ। આજે 26 જાન્યુઆરીનો તહેવાર છે ને અહીંયા મોટા ભાગે અહીંયા લોકો ભેગા થાય છે ને અહીંયા અલગ અલગ રાજ્ય અને સંપ્રદાયના લોકો ભેગા થાય છે અને આપણા છોટા બજાર મોટો બજાર છે તો ત્યાં બધા અલગ અલગ મૂળ વતનથી રાજ્યથી લોકો આવે છે અહીંયા ખરીદારી કરવા માટે। આ લોકોને બધું એકતાનો આ પરિચય આપવા માટે 15 ઓગસ્ટ 26 જાન્યુઆરીનો તહેવાર અમે ઉજવીએ છીએ અને એના અંદર અમારે અલગ અલગ રાજ્યોના લોકો ભેગા થયા અને પછી મેં મારી દુકાનમાં આ કાર્યક્રમ ચાલુ કર્યો હતો। પછી અમારા સાથે શશાંકભાઈ, મહેન્દ્રભાઈ સોની બધા ગલી મોહલ્લાવાળા બધા ભેગા થતા મને કીધું કે તમે નીચે મોટા ભાગે કરો, એટલે અમે લોકો આ પછી નીચે મોટા ભાગે ચાલુ કર્યો છે ને એના અંદર સાથે સાથે નાના બાળકોને લે ને આ લોકોને દેશભક્તિ ને સ્વતંત્રતાના ગણતંત્ર દિવસની બધાને સંમત આપીએ છીએ, એમને સલાહ આપીએ છીએ કે કેવી રીતે પહેલાં થયું હતું ને શું થવાનું છે અને આ બાબતમાં જાણકારી અમે લોકો આપીએ છીએ ને પછી છેલ્લે અમે લોકો મીઠાઈનું વિતરણ કરીએ છીએ।